જય શ્રી કૃષ્ણ. હું ઠાકોર કલક મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દહીં વડા. આપણે દાળને 5 કલાક પલાળી રાખી છે. આપણી દાળ થઈ ગઈ છે. આપણે આને ક્રશ કરી લઈશું. આપણી દાળ ક્રશ થઈ ગઈ છે. આપણે દાળમાં બિલકુલ પાણી એડ કરવાનું નથી. આપણે હાથની મદદથી હવે ફેંટી લઈશું. આપણે હાથની મદદથી આ રીતે જ ફેંટવાની છે, એક જ સાઈડ. આપણે લીધું છે દહીં, ખાંડ દળેલી, ગ્રીન ચટણી, મરચું, મીઠું, જીરું દળેલું, ચાટ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, લાલ મીઠું ચટણી. હવે બેટરને ચેક કરવું હોય તો પાણીમાં આ રીતે બેટર નાખીને ચેક કરી લઈશું. ઉપર આવે તો સમજી લેવું કે બેટર આપણું રેડી છે. આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, આદુ મરચાંની પેસ્ટ, આ રીતે આપણે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. આપણે દહીંમાં ખાંડ એડ કરી દઈશું. આ રીતે મિક્સ કરી લઈશું આપણે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે વડા એડ કરીશું. તમે તમારી રીતે નાના મોટા વડા બનાવી શકો છો. આપણા વડા તળીને ઉપર આવી ગયા છે. થોડા જેવા લાલ થાય તે આપણે લઈ લઈશું.
આપણા વડા બ્રાઉન જેવા થઈ ગયા એટલે હવે આપણે એને નીકાળી લઈશું. આપણે વડાને પાણીમાં એડ કરીશું. નોર્મલ પાણીમાં જ એડ કરવાના છે આપણે, એટલે આપણા વડા એકદમ સોફ્ટ બની જાય. પાંચ મિનિટ જેવું આપણે રહેવા દઈશું. આપણા વડા એકદમ સોફ્ટ થઈ ગયા છે પાણીમાં. આપણે આ રીતે પાણી નીકાળી લઈશું. આપણે સર્વ કરીશું. પહેલા દહીં એડ કરવાનું છે. ગ્રીન ચટણી એડ કરીશું. લાલ મીઠી ચટણી એડ કરીશું. આપણે શેકેલું જીરું એડ કરીશું, એનાથી સ્વાદ બહુ સરસ આવે. ચાટ મસાલો, મરચું એડ કરીશું. લીલા દાણા એડ કરીશું. દાડમ એડ કરીશું. જો આપણા આપણા દહીં વડા રેડી છે. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.